વિદ્યુત ચેપ્ટર નંબર 12. વિદ્યુત એક એવો શબ્દ છે જે આપણા રોજિંદા જીવન સાથે વણાયેલો છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે આપણા ઘરની અંદર દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દરેક ઇલેક્ટ્રિક ઉપકરણો કે જે પંખો, ટીવી, મોબાઈલ, મિક્સર, ગીઝર, ફ્રીઝર આ બધી વસ્તુઓ એમના વડે જ ચાલે છે. અને ઘણી વખત એવું પણ થાય કે આપણા ઘરે અમુક એક કારણોસર જો ઇલેક્ટ્રિસિટી ના હોય તો આપણને આખું એક અલગ જ ફીલ થતું હોય. એટલે જેવી રીતે માણસના રોજિંદા જીવનની અંદર 3 મુખ્ય જરૂરિયાત હોય છે, રોટી, કપડાં અને મકાન, એવી જ રીતે વીજળી છે એટલે કે વિદ્યુત છે એ પણ એક અહેમ હિસ્સો બની ચૂકી છે. હવે વિદ્યુત છે એને આપણે કોઈથી જોઈ શકતા નથી, એને માત્ર મહેસૂસ કરી શકીએ છીએ. અને જ્યારે પણ અચાનક કે ભૂલથી ટચ થાય તો આપણા શરીરની અંદર એક જીવલંત ધ્રુજારી ઉત્પન્ન કરતી હોઈએ, અથવા તો આપણે ટોસ્ટર વડે આપણે ટચ કરીને ચેક કરતા હોઈએ છીએ કે વિદ્યુત છે એ છે કે નહીં. બીજો એક સવાલ થાય, ધારો કે આપણા ઘરે એક સ્વિચ બોર્ડ છે, તો આપણે જેવી સ્વિચ શરૂ કરીએ એટલે તુરંત એમની અંદર પંખો શરૂ થાય, કે સ્વિચ શરૂ કરતાં લાઇટ શરૂ થાય, કે સ્વિચ શરૂ કરતાં ચાર્જિંગ શરૂ થાય. તો આપણા મનની અંદર એક સહજ એક સવાલ ગમે ત્યારે આવી શકે કે આવ્યો હોય કે આપણે જ્યારે સ્વિચ શરૂ કરીએ એ સમય દરમિયાન એ આપણી આ જે ઉપકરણો છે એની અંદર કે વાયરોની અંદર એવું તે શું જતું હશે કે જેથી કરીને એ ઇલેક્ટ્રિસિટી ના મારફતે આ જે પંખો છે ફરે છે, કે બલ્બ છે શરૂ થાય છે, કે પછી આપણી પાસે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એ શરૂ થાય છે, કે ટીવી શરૂ થાય છે. તો એ એક અહેમ સવાલ છે કે એવું શું છે કે જે વાયરની અંદર દોડે છે, કે આપણે વાયર કાપીએ તો પણ આપણને દેખાતો નથી, કે નથી ઘન, કે નથી પ્રવાહી, કે નથી એ વાયુ. તો આપણે આ પાઠની અંદર એ વિગતો થોડી સમજવાની છે ડિટેલની અંદર કે આ જે વિદ્યુત છે એ શું છે, એ વિદ્યુત દોડે છે મતલબ એ શું દોડે છે એની અંદર, એવું તે શું છે કે જેની પાસે એટલું બધું બળ છે, ફોર્સ છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે કામ કરી શકે છે. તો હું તમને સમજાય એ અનુસાર એક સાદો એવો જવાબ આપી દઉં કે જ્યારે આપણે સ્વિચ શરૂ કરીએ છીએ ત્યારે આપણા સ્વિચ બોર્ડમાંથી આપણા ઇન્સ્ટ્રુમેન્ટ સુધી એટલે કે પંખા સુધી, કે બલ્બ સુધી, કે ગીઝર સુધી, કે ફ્રીઝર સુધી જે તે જાય છે તે વિદ્યુત મતલબ એની અંદર શું જાય છે વાયરમાં? તો હું તમને જવાબ આપું છું, એ ઇલેક્ટ્રોન જાય છે. જ્યારે કોઈ પણ પાવર મથક હોય કે જે વિદ્યુત ઉત્પન્ન થતી હોય ત્યાંથી લઈને આપણા ઘર સુધી જે મોટા બધા વાયરો જમીનની અંદર કે રસ્તા પર કે થાંભલા પર ઊંચા જે ટાવરો હોય છે એમના ઉપરથી વાયરો પસાર થતા હોય છે, તો એ વાયરોમાંથી જે કંઈ દોડતું હોય છે તો એ હોય છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ દોડતો હોય છે. દેટ્સ મીન એમ કહી શકાય કે દોડતો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અર્થાત વિદ્યુત. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન એવો શબ્દ સાર્થક નથી થતો. તો એ શું છે તો એની આગળ આપણે ડિટેલમાં સમજશું. હવે એના માટે હું તમને એક બેઝિક માહિતી આપી દઉં કે જ્યારે આપણે કોઈ પણ પરમાણુને ચેક કરીએ કે કોઈ પણ પરમાણુનો અભ્યાસ કરીએ તો એના મૂળભૂત કણો એમની અંદર હંમેશા ઇન્ક્લુડ હોય એટલે કે આવી જતા હોય. જેમ કે એમાં ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે વગેરે. એમાં ન્યુટ્રોન છે એ વીજભાર વિહિત છે એટલે આપણે ધ્યાનમાં નથી લેતા, બટ આપણે મુખ્ય બેની વાત કરીએ છીએ. એમાં એક છે ઇલેક્ટ્રોન અને બીજો છે પ્રોટોન. તો તમને એ પણ ખબર છે કે પ્રોટોન છે પરમાણુ કેન્દ્રની અંદર સમાયેલો હોય, મતલબ એ દોડી શકતો નથી કે હલનચલન કરી શકતો નથી, એ સ્થિર છે, મજબૂત છે, જકડાયેલો છે, પેકેટ છે. તો હવે વાત રહી ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોન છે એ દોડી શકે છે. હવે કોઈ પણ પરમાણુનું મોડલ તમે જુઓ છો તો તમને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે તો એ બંને પોતાના એક ચોક્કસ વીજભાર ધરાવે છે. વીજભાર એટલે વળી શું? તો સમજો કે હું કોઈ પથ્થર હાથમાં લઉં તો એને વજન છે તો કે હા, તો એનો ગુણ છે. વજન એ જોઈ શકાતો નથી, આપણે એ મહેસૂસ કરી શકીએ છીએ કે ભાઈ હા મને ભાર લાગે છે, બટ એ ભાર જોઈ શકાતો નથી. હા, એને માપી ચોક્કસ શકાય, કોઈ તુલા, ત્રાસવા કે ભૌતિક તુલા એની અંદર ઇલેક્ટ્રિક કાંટા છે એના વડે આપણે મહેસૂસ કરી શકીએ છીએ, મેઝરમેન્ટ કરી શકીએ છીએ, બટ આપણે એને જોઈ શકતા નથી વજન છે કે આને દળ છે. એવી જ રીતે ચુંબક છે, તો ચુંબક પાસે ચોક્કસ શક્તિ છે. આપણે એ ટાંકણી પાસે લઈ જઈએ ચુંબકને તો આપણે એ જોઈ શકીએ છીએ કે ચુંબક છે એ ટાંકણીને ખેંચે છે, પરંતુ આપણે જે ચુંબકની જે ચુંબકીય શક્તિઓ છે એને જોઈ શકતા નથી કે ભાઈ હા આ ચુંબક છે કે ચુંબકની આસપાસની અંદર શક્તિઓ ફેલાયેલી છે, એ જોઈ નથી શકતા.
એવી જ રીતે આપણું શરીર છે, તો આપણા શરીરની અંદર તાકાત છે, શક્તિ છે. જેવી રીતે તમે શક્તિ વડે સાંભળો છો, જુઓ છો, હું બોલું છું, કે તમે કોઈ પણ કામ કરો છો, રમો છો, દોડો છો, લખો છો, વાંચો છો, કે કોઈ પણ વજન ઉઠાવો છો, કે જીવનની દૈનિક ક્રિયાઓ કરો છો, પરંતુ આપણે આપણા શરીરની અંદરની બી શક્તિ જોઈ નથી શકતા. એવી રીતે પ્રોટોન પાસે પણ પોતાની એક શક્તિ હોય છે, ઇલેક્ટ્રોન પાસે પણ પોતાની એક શક્તિ હોય છે. એટલે કે પ્રોટોનનો પણ એક વીજભાર હોય છે, ઇલેક્ટ્રોનનો બી વીજભાર હોય છે. હવે આપણા મનમાં સવાલ થાય કે વીજભાર એટલે વળી શું? તો આજ દિન સુધી વૈજ્ઞાનિકોએ ક્યારેય વીજભારની વ્યાખ્યા કોઈ ચોક્કસ ડેફિનેશન નથી આપી, પણ એનો એક ગુણ આપેલો છે. દાખલા તરીકે હું એમ કહું કે એક વ્યક્તિ ખરાબ છે, તો એ ખરાબી દેખાતી નથી. હું એમ કહું કે આ વ્યક્તિ સજ્જન છે, તો એ સજ્જનતા દેખાતી નથી, એનો આંતરિક ગુણ છે. તો એવી જ રીતે વીજભાર છે એ પણ એનો એક આંતરિક ગુણ છે. પ્રોટોન છે તો એનો ધન વીજભારિત ગુણ છે, ઇલેક્ટ્રોન છે તો એનો ઋણ વીજભારિત ગુણ છે. છતાં તમારા મનની તસલ્લી માટે હું એની સમજૂતી આપવાની કોશિશ કરું તો એ થાય છે બળ. જો ઇલેક્ટ્રોન પ્રોટોન બંનેને પાસે રાખવામાં આવે તો ઇલેક્ટ્રોનની અંદર પ્રોટોનને ખેંચવાનું બળ છે, પ્રોટોન છે તો પ્રોટોનની અંદર ઇલેક્ટ્રોનને ખેંચવાનું બળ છે. બસ એ બળ એટલે વીજભાર. તો અત્યારે આપણે માત્ર એવું સમજવાનું છે. તો એનો મિનિંગ એવો થાય કે જ્યારે તમે ટ્યુબલાઇટ કે બલ્બ કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનાથી ચાલતા સાધનોને શરૂ કરો છો ત્યારે વિદ્યુત દોડે છે. તો વિદ્યુત દોડે છે એનો મિનિંગ એવો થાય છે કે ઇલેક્ટ્રોન દોડે છે. ઇલેક્ટ્રોન દોડે છે એનો મિનિંગ એવો થાય છે કે ઋણ વીજભાર દોડે છે. બસ આ જ જવાબ. વીજભાર દોડવો એટલે વિદ્યુત. તો વિદ્યુત વહે છે એનો મિનિંગ એવો થાય છે કે ત્યાં ઋણ વીજભાર, ઋણ શક્તિ દોડે છે. અને ઋણ શક્તિને કે ઋણ વીજભારને દોડવા માટે ઇલેક્ટ્રોનને તો દોડવું જ પડે. ચલો એનું હું તમને ઓર એક ઉદાહરણ દઉં. હું એમ કહું કે મારે આ કપડાને દોડાવવા છે, તો સીધી વાત છે કે મારે દોડવું જ પડે. તો આપણો મૂળ ઉદ્દેશ્ય તો કપડાને દોડાવવાનો, તો મારે તો દોડવું જ પડે. એવી રીતે આપણો ઉદ્દેશ્ય હોય છે ઋણ વીજભારને દોડાવવાનો. તો ઋણ વીજભારને જો દોડાવવો હોય તો ઇલેક્ટ્રોનને હંમેશા દોડવું જ પડે. તો એક બીજી વાત લઈએ કે પરમાણુ છે એની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન છે સહજ. તો એ બળ કેટલું હોય એની પાસે? ઇલેક્ટ્રોન છે તો એની પાસે બળ કેટલું હોય, પ્રોટોન છે તો એની પાસે બળ કેટલું હોય? તો હું તમને એક બહુ તટસ્થ જવાબ આપી દઉં કે બંને પાસે બળ સરખું હોય. તો એ બળ કેટલું હોય? 5, 10, 15, 20, 35, 40, 50. તો એ હું તમને કહી દઉં કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની પાસે જે બળ હોય છે એ બળનું મૂલ્ય હોય છે 1.6 × 10⁻19 ઘાત. એટલે કે ખૂબ જ ઓછું. હવે પ્રોટોન છે તો પ્રોટોન પાસેનું જે બળ છે એ પણ 1.6 × 10⁻19 ઘાત કુલંબ છે. અહીં નવો શબ્દ આવ્યો કુલંબ. તો સવાલ એ થાય કે કુલંબ હોય તો વળી શું થાય? તો કુલંબ છે એ એકમ છે માપવાનો. જેવી રીતે મારી હાઈટ હોય તો એને માપવાનો એકમ ફીટ હોય, મીટર હોય, સેન્ટીમીટર હોય કે ઇંચ હોય. એવી રીતે દૂધ છે કે પાણી છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ક્રૂડ ઓઇલ, બળતણ તેલ, ઉજન તેલ, આ બધાને માપવા માટેનો એક એકમ હોય છે લીટર કે મિલીલીટર. એવી જ રીતે કોલસો છે કે પછી કપાસ છે કે પછી ઘઉં છે, બાજરો છે, તુવેર દાળ, ચણા, વાલ, વટાણા વગેરે. તો એને માપવા માટેનો એક એકમ હોય છે કિલોગ્રામ કે પછી ગ્રામ કે પછી મિલીગ્રામ કે પછી ટન કે પછી ક્વિન્ટલ ટન કે પછી મેટ્રિક ટન. તો આ બધા એ માપન માટેના એકમો છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે તો એમને પણ માપવા માટેનો એના બળને, એના વીજભારને માપવા માટેનો એકમ છે જેને કહેવામાં આવે છે કુલંબ. કુલંબ છે એનો સ્પેલિંગ સી થી શરૂ થાય એટલા માટે એને શોર્ટની અંદર તમે સી કહી શકો છો. એટલે કે જેમ કે કિલોગ્રામ છે તો એમાં કેજી વપરાય, એમ કુલંબની અંદર સી વાપરવામાં આવે. હવે એક બીજી વાત, એના અમુક ઉદાહરણો લઈએ. દાખલા તરીકે પ્લાસ્ટિકનો એક સળિયો લીધો મેં અને એક ફરનું કાપડ લીધું. ફરનું કાપડ એ મુલાયમ આવે. એ બંનેને જો હું રગડું એટલે કે બંનેને જો હું ઘસું તો શું થશે ખબર? થોડી વાર બાદ એ બંને એકબીજા તરફ આકર્ષાશે. એવી જ રીતે શિયાળો હોય કે સવારના પહોરમાં માથું એકદમ ધોયેલું હોય ને કોરું હોય, તેલ નાખ્યા વિનાનું, એ વખતે તમે જો દાંતિયો છે એને વારંવાર માથાની અંદર ફેરવો, પછી તમે થોડી વાર બાદ દાંતિયાની જ્યારે નજીક લાવો ને તો તમારા જે વાળ છે ને ઉપર જાય અને દાંતિયા તરફ ખેંચાય.
એવી જ રીતે તમે શિયાળામાં સાંજે સૂતા હોય ને તમે કોઈ કોરું બ્લેન્કેટ ઓઢેલું હોય, તમે એની અંદર આંગળી ટચ કરાવો તો તમને અંદર તીખારા થતા હોય એવું લાગે, કે પછી અથવા તો રેશમનું કાપડ હોય અને કાચનો સળિયો હોય, એને બંનેને તમે થોડી વાર ઘસો અને રગડો, પછી તમે એને બંનેને છોડી દો ને તો ધીમે ધીમે બંને એકાબીજા તરફ આકર્ષાય. તો આપણા મનમાં એમ થાય કે આવું શા માટે? તો એનો જવાબ દેતા પહેલા હું તમને આગળ એક સ્ટેપ લઈ જાઉં કે જુઓ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ને એ કુદરતી રીતે બંને એકાબીજા તરફ આકર્ષાય છે, એટલે કે ભેગા થાય છે. એવી જ રીતે જો તમે પ્રોટોનને નજીક લાવો તો એ અપાકર્ષણ થાય, એ ભેગા ન થાય. એવી જ રીતે ઇલેક્ટ્રોનને નજીક લાવો તો એની બંનેની વચ્ચે પણ અપાકર્ષણ થાય, એટલે આકર્ષણ ન થાય, એ બંને ભેગા નથી થતા. પરંતુ ઇલેક્ટ્રોન પ્રોટોનને નજીક લાવો તો એ બંને ભેગા થાય. હવે આગળની જે 3 ક્રિયા હતી એના હું તમને જવાબ આપું. જ્યારે તમે ફરનું કાપડ અને પ્લાસ્ટિકનો સળિયો એને બંનેને જ્યારે તમે ઘસો છો તો એ સમય દરમિયાન જે ફરનું કાપડ છે એની અંદરમાંના મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન છે એ પ્લાસ્ટિકના સળિયામાં જતા રહી. તો એનો મિનિંગ એવો થાય કે પ્લાસ્ટિકના સળિયાની અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો વધ્યો. હવે જો ફરનું કાપડ હતું એમાંથી ઇલેક્ટ્રોન મોટા ભાગના છે એ પ્લાસ્ટિકના સળિયામાં જતા રહ્યા, તો ફરનું કાપડ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, મતલબ એમાં પ્રોટોનની સંખ્યા વધી, એટલે કે ધન વીજભારિતની સંખ્યા વધી, ધન વીજભારનું પ્રમાણ વધ્યું. તો પ્લાસ્ટિકના સળિયામાં ઋણ વીજભારની માત્રા વધી, એટલે આપણે આ એકાબીજા પ્રત્યે આકર્ષાય. એવી જ રીતે જ્યારે તમે દાંતિયા વડે માથું ઓળો છો સવારના પરમાં, શિયાળો હોય ત્યારે, તો એ સમય દરમિયાન પણ તમારા જે વાળના ઇલેક્ટ્રોન હોય દાંતિયાની અંદર જતા રહે, તો દાંતિયામાં ઇલેક્ટ્રોનની માત્રા વધી જાય, તો વાળમાં પ્રોટોન છે એની માત્રા વધે, એટલે વાળમાં ક્યાંયથી પ્રોટોન આવતા નથી, પણ વાળમાંથી ઇલેક્ટ્રોન છે એ દાંતિયાની અંદર જાય તો ઓબ્વિયસલી વાળની અંદર પ્રોટોન જ વધવાના છે. તો માથું ધન વીજભાર બની જાય ને દાંતિયો ઋણ વીજભાર બની જાય, તો આપણે આપ બંને એકાબીજા તરફ આકર્ષાય. એવી જ રીતે કાચનો સળિયો અને રેશમનું કાપડ બંનેને એકાબીજા સાથે ઘસો, ખૂબ રગડો, એટલે કાચના સળિયાના મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન રેશમના કાપડની અંદર જતા રહી, તો રેશમનું કાપડમાં ઇલેક્ટ્રોનની માત્રા વધવાને કારણે આખું કાપડ ઋણ વીજભારિત બને અને કાચનો સળિયો છે ધન વીજભારિત બને. તો એ બંને આપસમાં એકાબીજા સાથે ઓબ્વિયસલી આકર્ષાવાના છે. તો ટૂંકમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું હંમેશા આદાન પ્રદાન થઈ શકે છે. હવે એક બીજી વાત પર આવી કે તમને ખબર, વિદ્યુત બધામાંથી પસાર નથી થતો. અમારા કપડામાંથી પસાર ન થાય, વિદ્યુત કાચમાંથી પસાર ન થાય, વિદ્યુત પ્લાસ્ટિકમાંથી પસાર ન થાય, વિદ્યુત અન્ય કોઈ કાપડમાંથી પસાર ન થાય, કે રેશમમાંથી કે સૂતરાઓમાંથી પસાર ન થાય, કે પછી વિદ્યુત એ લાકડામાંથી પસાર ન થાય. એવા ઘણા બધા પદાર્થો છે. પથ્થર છે તો પથ્થરમાંથી પસાર ન થાય. તો એવા દુનિયાના ઘણા બધા પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. સામે જ્યારે અઢળક એટલી બધી વસ્તુઓ છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. જેમ કે હું લઉં તો કોઈ પણ ધાતુ તમે લો, મેટલ્સ લો, દાખલા તરીકે સોનું, ચાંદી કે પ્લેટિનમ કે ફેરસ કે ઝિંક કે મેગ્નેશિયમ કે સોડિયમ, આ બધામાંથી આસાનીથી વિદ્યુત પસાર થાય. તો બાકીની જે અધાતુ છે કે મેં જે નામ બોલા થોડી વાર પહેલા, એમાંથી કોઈમાંથી વિદ્યુત પસાર નથી થતી. તો ધાતુ અધાતુ કે પછી લાકડા છે, પ્લાસ્ટિક છે, કે પછી રબર છે કે કાપડ છે, એમાંથી વિદ્યુત પસાર શા માટે નથી થતું? તો એનો જવાબ આપણે મેળવીએ એના પહેલા હું તમને એક વાત યાદ કરાવું. મેં તમને એમ કીધું હતું કે વિદ્યુત પસાર થવો હોય કે કરાવવો હોય કે થતો હોય, એ સમય દરમિયાન ત્યાંથી ઇલેક્ટ્રોન પાસ થવા જોઈએ. ઇલેક્ટ્રોન પાસ થવું એટલે કે ઋણ વીજભાર દોડવો જોઈએ. તો ઋણ વીજભાર તો જ દોડે જો ઇલેક્ટ્રોન દોડે, અને ઇલેક્ટ્રોન તો જ દોડે જો ઇલેક્ટ્રોન મુક્ત હોય, છૂટો હોય. એનો એક વિગતથી સમજીએ. કોઈ પણ ધાતુ હોય ને તો ધાતુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1 હોય કા 2 હોય કા 3 હોય. તો એ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન છૂટા હોય, ફ્રીલી હોય, તો એ આસાનીથી દોડી શકતા હોય. જ્યારે કોઈ પણ અધાતુ હોય કે કાપડ હોય કે લાકડું હોય કે કોલસો હોય કે સલ્ફર હોય કે ફોસ્ફરસ હોય કે પ્લાસ્ટિક હોય કે રબર હોય, તો એના કોઈ પણના ઇલેક્ટ્રોન ક્યારેય છૂટા મુક્ત નથી હોતા. એમના ઇલેક્ટ્રોન છે એ હંમેશા જકડાયેલા હોય છે. આથી ઇલેક્ટ્રોન દોડી શકતા નથી, તો ઋણ વીજભાર દોડી શકતો નથી, તો વિદ્યુત પસાર થઈ શકતા નથી. તો આ મેઇન ડિફરન્ટ બે છે કે વિદ્યુત પસાર થવું અને વિદ્યુત પસાર ન થઈ શકવું.